કપચી પર બનતું આ વરાળિયું શાક જો તમે બનાવી લીધું ને તો બધા શાકનો સ્વાદ ભૂલી જશો, એટલું મસ્ત મજાનું બનશે. અને મારું તો આ શાક પર્સનલી ફેવરેટ છે. તો આજે આપણે કપચી પર બનતું વરાળિયું શાક બનાવીશું. એના માટે અહીંયા મેં રીંગણ, બટેટા, મકાઈના કટકા, લસણ, મરચાં અને ટામેટા લીધા છે. ટામેટાને વચ્ચેની ગ્રેવી કાઢી લઈશું. બટેટા, રીંગણ અને ડુંગળીને ઉભા 4 કટ કરી લઈશું. મરચાંને વચ્ચેથી કટ કરી લઈશું. બધા વેજીટેબલ કટ કરી દીધા છે. મિક્સર જારની અંદર ગાંઠિયા, ચવાણું, 3 ચમચી લીલું લસણ, આદુ અને લીલા મરચાંને એડ કરીને ગ્રાઇન્ડ કરી લઈશું. એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, 2 ચમચી ધાણા જીરું, 1 ચમચી લાલ મરચું, અજમો, ગરમ મસાલો, ખાંડ અને લીંબુનો રસ એડ કરી લઈશું. લીલા ધાણા 1 કપ એડ કરીશું. 2 ચમચી તેલ એડ કરીને મસાલાને મિક્સ કરીને રીંગણ, બટેટા, મરચાં બધી જ વસ્તુની અંદર મસાલાને સરસ રીતે ભરી લઈશું. ટામેટાને પણ આ રીતે વચ્ચેથી ભરી લેવાનો છે. એની અંદર મકાઈના ડોડા જે આપણે કટ કરેલા ને એને અને લસણને આ રીતે મસાલાથી કોટ કરી લઈશું, જેનાથી ટેસ્ટ સરસ આવશે. હવે કોઈ પણ મોટા વાસણની અંદર આ રીતે કપચી એડ કરી લઈશું અને મેં અહીંયા ધોઈને લીધેલી છે. એની અંદર 2 કપ પાણી, કોબીજના પાન ઉપર બધા ભરેલા શાક એડ કરીશું. કોબીજની જગ્યાએ તમે કેળના પાન પણ લઈ શકો અને ઢાંકીને 15 મિનિટ સ્ટીમ થવા દઈશું. 15 મિનિટ પછી બધા શાક આપણા સરસ રીતે કૂક થઈ ગયા છે. વઘાર માટે 3 ચમચી તેલની અંદર જીરું, હિંગ, સૂકા મસાલા, લીલું લસણ એડ કરીશું. ડુંગળીની પ્યુરી, સ્વાદ પ્રમાણે મીઠું, 3 ટામેટાની પ્યુરી એડ કરીશું. લીલી ડુંગળી એકદમ ઝીણી કટ કરીને, હળદર, ધાણા જીરું, લાલ મરચું પાવડર અને 3 ચમચી પાણી એડ કરીને મિક્સ કરી લઈશું. હવે શાક ભરતા જે મસાલો વધ્યો એ એડ કરીશું. 1 કપ ગરમ પાણી એડ કરીને મિક્સ કરીને બધા વેજીટેબલ એડ કરી લઈશું અને 2 થી 3 મિનિટ તેલ ઉપર આવી જાય ત્યાં સુધી રહેવા દઈશું. લીલા ધાણા એડ કરીને સર્વ કરીશું. તો કપચી પર બનતું વરાળિયું શાક તૈયાર છે.